આશ્રમ એટલે અત્યારે છે એવું કઈ નહીં. આશ્રમો યુગો યુગોથી હાલ્યા આવે છે. અને આશ્રમો શું કામ હતા? તો દેવી ભાગવતમાં બતાવે છે કે આશ્રમો એટલે હતા કે કોઈ દુખી માણસ આવે ને એને કોઈ ઘરેથી ધક્કો મારી દે, કોઈ ન રાખે અને દુઃખ હોય તો એ આશ્રમમાં રહેતા હતા. એટલે આશ્રમો એટલે આપણને એમ થાય કે આશ્રમો ભોગ વિલાસ માટે છે. આશ્રમો શા માટે છે? પણ આશ્રમો છે ને એ પહેલેથી છે. અને આશ્રમો દુખી માણસો માટે છે, ભક્તિ કરવા માટે છે, સત્સંગ કરવા માટે છે, યોગ સાધના કરવા માટે છે, ગુરુના શરણે જવા માટે છે. ભીતર જે શરીરની અંદર આત્મા છે, આત્માની ઓળખાણ કરવા માટે આશ્રમ છે. 52 ની અંદર આત્મા છે એની ઓળખાણ કરવા માટે આશ્રમ છે. શક્તિની ઉપાસના કરવા માટે આશ્રમ છે. ગાયત્રી કાજે આશ્રમ છે, ગાયત્રી શક્તિ પીઠે આશ્રમ છે. આશ્રમનું કારણ શું છે? કે કોઈ પણ આવી અને આયા આધ્યાત્મિક સુખ મેળવી શકે એટલે આશ્રમ છે. આશ્રમનો મહિમા ભોગ વિલાસ માટે નથી. આશ્રમમાં એસી રહેવા માટે નથી. આશ્રમ છે એક આધ્યાત્મિક યોગ માટે છે. આશ્રમ છે યજ્ઞ માટે છે. આશ્રમ છે મોક્ષ માટે છે. આશ્રમ છે મુક્તિ માટે છે. આશ્રમ છે એ ભીતરથી ઓળખાણ કરવા માટે